વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। વલસાડ, દમણ, ડાંગ, સુરત, નવસારીમાં આગાહી। તાપી, ગીર સોમનાથમાં પણ વરસાદ ખાબકશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। दिन तक भारी टू अति भारी बरसात का संभावना है। इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है। और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा, और उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा, और उसका लास्ट जो 2 दिन रहेगा हेवी रेनफॉल वार्निंग जो दिया गया है। इसमें गुजरात रीजन में डे 1 में हेवी टू वेरी हैवी, डे 2 में भी हेवी टू वेरी हैवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। સુરતના પાંડેસરાના ગાંધી કુટીર પાસે ખાડીના રોડ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લોકોના વાહનો પણ ખોટકાઈ ગયા। આખા વ્હીલ તો ડૂબેલા છે જ, પરંતુ હેન્ડલ સુધી પણ જાણે કે પાણી આવતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પાંડેસરા ગાંધી કુટીર પાસે કઈ રીતે ખસ્તા હાલ થયા છે રોડ રસ્તાના, તેની તસવીરો જુઓ। આ વાહન ચાલક જેમણે સાહસ કર્યું અને ત્યારબાદ કઈ રીતે મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે તે આપ જુઓ। આખું જાણે કે વ્હીકલ પાણીની અંદર ડૂબેલું છે, જળ સમાધિ તેણે લઈ લીધી છે, પરંતુ યેન કેન પ્રકારે આ જે ચાલક છે તે અહીંથી પસાર થવા માટે મજબૂર છે। કોઈ તો તેમણે તોડ કરવો પડશે, કોઈ તો ઉકેલ લાવવો પડશે, જેથી આ રસ્તા પરથી તેઓ પસાર થઈ જાય અને પોતાના ઘર સુધી પહોંચી શકે। પાણીમાં વાહન ચાલકો કઈ રીતે ફસાયા છે તે જુઓ। हेडलाइट चालू राखीने आ वाहन चालक અહીંથી પસાર થઈ રહ્યા છે। કમર સુધીના આ પાણી વહી રહ્યા છે અને તેમાંથી વાહન પસાર કરવું મુશ્કેલ। જો થોડું પણ સંતુલન બગડે તો આ વાહન ચાલક અકસ્માતનો ભોગ બને। 2 ઇંચ વરસાદ શું વરસ્યો? સુરતના આવા ખસ્તા હાલ થયા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। રોડ પર પાણી ફરી વળ્યા છે અને આ વાહન ચાલક પસાર થવા મજબૂર છે, કોઈ વિકલ્પ નથી। રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો। મગફળી સહિતના પાકને પિયત મળી શકે તે માટે સરકાર 10 કલાક વીજળી આપશે। સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં મગફળી અને અન્ય પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી અપાશે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ જાહેરાત કરી। જે વિસ્તારમાં પાણીની તંગી છે અને પશુઓને લઈ ડર છે તેવા વિસ્તારોમાં વધુ વીજળી અપાશે। મુખ્યમંત્રીને રજૂઆત કરીને જીઆરસી ઓર્ડર લીધો છે। જે વિસ્તારમાં મગફળીનો પાક છે અને વરસાદની તંગી છે ત્યાં 8 કલાક જે આપણે વીજળી આપીએ છીએ એના બદલે 10 કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, અને દરેક ખેડૂતો તેમજ અમારા ધારાસભ્યો આનાથી ખુશખુશાલ થયા છે। જે વિસ્તારમાં હજી પણ વીજળીની તંગીના લીધે કે પાણીની તંગીના લીધે પાકને નુકસાન નહીં થાય એ જોવાની જવાબદારી પણ સરકારે નક્કી કરી છે। જામજોધપુર, માનવાદર, મંથલી, મેદરડા, કેશોદ, માંગરોળ, માળિયાહાટીના તાલુકા તેમજ આખો કચ્છ જિલ્લો જ્યાં મગફળી અને બીજા પાકો માટે સતત પાણીની જરૂર હોવાથી વીજળીનો વપરાશ વધારવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે। ઉભા પાકને બચાવવા જરૂર જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એકમોમાંથી પણ વીજળી અપાશે। કેન્દ્રીય ક્ષેત્રના જનરેટિંગ સ્ટેશન, એક્સચેન્જ અને રિયલ ટાઈમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને ખેતીવાડી ક્ષેત્રે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે। દરેકને 10 કલાકની વીજળી 10 દિવસ માટે આપવાનું નક્કી કર્યું છે, અને વધારે જરૂર પડશે તો એનો પણ નિર્ણય કરવામાં આવશે। આ વીજળી માટે આપણે અગાઉનું પ્લાનિંગ કરેલું હતું। આપણે ગેસ પણ સ્ટોકમાં રાખેલો હતો। જ્યારે બીજા રાજ્યમાંથી આપણને વીજળી નહીં મળી શકે તો આપણે પોતે આપણા ગેસના પ્લાન્ટો ભલે એની યુનિટ કોસ્ટ વધારે આવે છતાં પણ ચાલુ કરીને આપણે ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે।
વડોદરાના વણિયાદ ગામે 500 વીઘામાં તૈયાર સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ. ભારે વરસાદ અને લશ્કરી ઈયળોના ઉપદ્રવના કારણે સોયાબીનના પાકને મોટું નુકસાન. વણિયાદ ગામના 50 થી 60 જેટલા ખેડૂતો દ્વારા 500 વીઘામાં સોયાબીનનું વાવેતર કરાયું છે. લશ્કરી ઈયળોનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે દવા પણ અસર નથી કરતી. 500 વીઘામાં તૈયાર પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા. રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરાવી સહાય ચૂકવાય તેવી ખેડૂતોએ માંગ કરી છે. બેરે સોયાબીન ઊભું કર્યું હતું, ત્યારબાદ લશ્કરી ઈયળ પડવાથી તેનો પણ અમે વારંવાર દવા છાંટવાથી તેનો પણ કંટ્રોલ રહ્યો નથી અને સદંતર નિષ્ફળ ગયેલ છે અને સિંગો પણ લાગી નથી. વરસાદ વધારે પડવાથી સોયાબીનને ઘણું નુકસાન થઈ ગયું હતું. ત્યારબાદ અમે જેમ તેમ કરી અને સોયાબીન પાછું ઊભું કર્યું. ત્યારબાદ વરસાદ આવ્યો અને ત્યારબાદ લશ્કરી ઈયળ પણ આવી. આજે સોયાબીનનો પાક તદ્દન ખલાસ થઈ ગયો છે. પંચમહાલના કાલોલના ચલાલી ગામમાં પીવાના પાણીની સમસ્યાના કારણે લોકો પરેશાન. મોટરની ખામીના કારણે છેલ્લા 10 દિવસથી ગામમાં પીવાનું પાણી નથી આવ્યું. મહિલાઓ અને યુવતીઓ પાણીના સંપમાંથી સીધું જ પાણી ભરવા મજબૂર છે. જોખમી રીતે મહિલાઓનો પાણી ભરવાનો વિડીયો પણ સામે આવ્યો. ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગ અને ગામના તલાટીને અનેકવાર રજૂઆત કરી, છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું. કાલોલ તાલુકાનું ચલાલી ગામ છે, છેવાડાનું ગામ છે. ત્યાં 10 દિવસથી પાણી આવતું નહીં. પાણી પુરવઠાથી વાત કરીએ તો એવું કહે છે કે પાણી આવશે પણ અત્યારે 10 દિવસ થઈ ચૂક્યા છે, હજી પણ પાણી આવ્યું નથી. નર્મદા નિગમના સાહેબને અમે ફોન કર્યો તો એવું કહે છે કે મોટર બરી ગઈ છે, મોટર બંધાશે તો પાણી આવશે. અને 2-3 વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગોબલજ નજીક નકલી ઈનોનું ગોડાઉન ઝડપાયું. કંપનીની પરવાનગી વગર આ ગોડાઉન ધમધમતું હતું. 3 શખ્સો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. 2.29 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો. અમદાવાદ અને ખેડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને તે દરમિયાન 2.29 લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. 3 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. સમાચાર સુરતથી. રાંદેર વિસ્તારમાં જળબંબાકાર. રાંદેરની સ્કૂલમાં પાણી ભરાયા. દોરડાના સહારે બાળકોને બહાર કઢાયા. વિદ્યાર્થીઓને આ રીતે રેસ્ક્યુ કરવાની ફરજ પડી કારણ કે સ્કૂલની અંદર સુધી પાણી આવી ગયા. માત્ર 2 ઇંચ વરસાદ બાદ આ ખસ્તા હાલ થયા છે સુરતના. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, શું આ ઘટના? દીપા, ચોક્કસથી વાત કહું તો સુરત જિલ્લાના સુરત શહેરની અંદર બપોર બાદ અચાનક વાતાવરણ પલટો સર્જાતા જળબંબાકારની સ્થિતિ થવા માટે માત્ર 2 કલાકના ભારે વરસાદને લઈને સુરત શહેરમાં જ્યાં નજર નાખો ત્યાં પાણી જોવા મળ્યું છે. એમાં ખાસ કરીને રાંદેર જે હાલ સાંજના સમયે સ્કૂલ છૂટતી હોય છે એ સમય દરમિયાન જે સ્કૂલના પાટણની અંદર પાણી ભરાઈ ગયા હતા. લોકોએ વહીવટી તંત્ર અને સ્કૂલના સંચાલકોએ દોરડું બાંધીને આ વિદ્યાર્થીઓને બહાર કાઢવાની હાલત જે હાલ છે એ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો. અને ખાસ કરીને આજે સુરત શહેરના અથવા લાલ દરવાજા અને સુરત સિવિલ સહિતના વિસ્તારોની અંદર તેમજ પાંડેસરા ગાંધી કુટીર વિસ્તારના અંદર ખાડીપુરના પાણીઓ ફરી વળતા હાલ લોકોને હાલાકી વેઠવાનો વારો. જી કેતન, આભાર કેતન જાણકારી માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. એટલા વધુ લોકો વસવાટ કરે છે છતાં તંત્રને કોઈ પડી નથી. સમસ્યા દૂર કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધની ચીમકી આપી છે. ટીંગાટોળી, ઝપાઝપી અને ઘર્ષણના દ્રશ્યો છે ગાંધીનગરના. લાંબા સમય બાદ પણ ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતા ઉમેદવારો રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા. પથિકાશ્રમ પાસે એકઠા થયેલા ઉમેદવારો તેનો આગળનો કાર્યક્રમ આપે તે પહેલા જ ઉપસ્થિત પોલીસ જવાનોએ ઉમેદવારોને ડિટેન કર્યા. પોલીસે 100 ઉમેદવારોની અટકાયત કરી. પોલીસ વાહનમાં બેસાડી લઈ જવામાં આવ્યા. પોલીસે ડિટેન કરવાનો પ્રયાસ કરતા પોલીસ કર્મીઓ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. પોલીસ ઉમેદવારોને ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી. છેલ્લા 2-2.5 વર્ષથી સરકારી નોકરીની રાહમાં રહેલા ઉમેદવારો આજે 2 હાથ જોડીને પોતાની માંગ
માંગણી સ્વીકારવા સરકારને અપીલ કરી રહ્યા છે। વિભાગમાં મહેકમ મુજબ જે જગ્યા ખાલી પડી છે તે જગ્યાને ચાલુ ભરતીમાં જ સમાવેશ કરવાની માંગ કરી। ગુજરાતમાં વન વિભાગની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ 8 થી 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં પરીક્ષા લેવામાં આવી હતી। મહત્વનું છે કે 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે। CBRT નોર્મલાઇઝેશન મેથડના કારણે અન્યાય થયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે। આ વિરોધ, આ આક્રોશ, આ હલ્લાબોલ, આ રેલીનું કારણ નરાધમ આચાર્યનું પાપ। બાળકીની હત્યા કરનાર હવસખોર આચાર્યને ફાંસી આપવાની માંગ સાથે દાહોદમાં રેલી નીકળી। સિંગવડ તોયણી પ્રાથમિક શાળાની માસૂમ બાળકીના હત્યારાને ફાંસીની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું। દાહોદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું। પોસ્ટરો સાથે રેલી કાઢી આરોપીને ફાંસીની માંગ સાથે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું। આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદા પણ તેમના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા અને મોટી સંખ્યામાં સામાન્ય જનતા પણ જોવા મળી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ